મોહમ્મદપુરા વિસ્તારમાં લાકડાના ડેન્સા પાસેના બંધ મકાનમાં ભીષણ આગ લાગતા ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી। ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે આવેલ લાકડાના એક ડેન્સાના બંધ મકાનમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી। તે દરમિયાન ડેન્સામાં પડેલા ગેસના બોટલો પણ આગના લીધે બ્લાસ્ટ થયા હતા। એક તબક્કે ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો। આગની જાણ થતાં નગરપાલિકા ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી, તેમજ આગ લાગવાનું કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે। આજ રોજ ભરૂચ શહેર ખાતે નનુમિયા નાળા વિસ્તારમાં આવેલ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની 4 ગાડી તેમજ જીએનએફસીની એક વોટર બાઉઝર સાથે તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળે આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો। આપ જોઈ શકો છો તે મુજબ હાલમાં પરિસ્થિતિ 90% જેટલી કમ્પ્લીટલી કાબૂમાં છે। બાજુમાં અમે જેમ ફાયર ફાઇટિંગ કરતા હતા તેમ અમે જોયું કે બાજુમાં લાકડાનો ડેન્સો હતો, જેમાં લાકડાનું સ્ટોરેજ પણ હતું, પરંતુ અમે સમયસર આવી જતા તે સંપૂર્ણ જેટલો પણ લાકડાનો સામાન હતો તે અમારા તરફથી બચાવી લેવામાં આવ્યો છે।